રુથરફોર્ડનું પરમાણુ મોડેલ, રુથરફોર્ડ્સ ન્યુક્લિયર મોડેલ. કપાસના ઢગલા પર બંદૂકની ગોળી છોડીએ તો ગોળીઓ કપાસની આરપાર નીકળી જશે, કેમ કે તે ભારે છે અને તેમની ગતિ બહુ ઝડપી છે. પણ જો કોઈ ગોળી પાછી આવે તો છે ને આશ્ચર્ય પમાડે એવી વાત. વૈજ્ઞાનિકો પણ કંઈક આવી જ રીતે આશ્ચર્યચકિત થઈ ગયા અને પરમાણુમાં ન્યુક્લિયસ અને ધન વીજભારિત પ્રોટોન શોધી કાઢ્યા. 20મી સદીની શરૂઆત. આની પહેલા જ ઇલેક્ટ્રોનની શોધ થઈ ચૂકી હતી અને થોમ્સનનો પ્લમ પુડિંગ મોડેલ સિદ્ધાંત એટલે પરમાણુ ધન વીજભારિત ગોળો છે જેમાં નકારાત્મક ચાર્જવાળા ઇલેક્ટ્રોન વિખરાયેલા છે પ્રચલિત હતો. આ સમયમાં ભૌતિક વૈજ્ઞાનિક અર્નેસ્ટ રુથરફોર્ડનું અને તેમના સહયોગી ગાયકર તથા માર્સડેન રેડિયોએક્ટિવ તત્વ એટલે રેડિયોએક્ટિવ એલિમેન્ટ્સ ઉપર પ્રયોગ કરી રહ્યા હતા. રેડિયોએક્ટિવ તત્વોમાંથી આલ્ફા કણ નીકળે છે જે નાના પણ ભારે એટલે વધુ જથ્થાવાળા ધન વીજભારિત થયેલ કણ હોય છે. આ વૈજ્ઞાનિકોએ રેડિયોએક્ટિવ પદાર્થનો એક ટુકડો કાચના બ્લોકમાં રાખ્યો. બ્લોકમાં નાનું કાણું કર્યું જેથી નીકળનારા આલ્ફા કણ એક સીધી રેખામાં નીકળી શકે. પછી સોનાનું એક બહુ જ પાતળું વરખ લીધું જેના ઉપર આલ્ફા કણોનો વરસાદ કરી શકાય. વરખની પાછળ તેજસ્વી પદાર્થની પ્લેટ રાખી. તેમનું અનુમાન હતું કે આલ્ફા કણ એટલા ભારે અને ગતિશીલ છે કે સોનાની વરખમાં રહેલા પરમાણુઓને તોડીને નીકળી જશે. પછી પાછળ લાગેલી પ્લેટ પર અથડાશે જેને લીધે પ્લેટ ચમકશે. આ રીતે આલ્ફા કણોને જોઈ શકાશે. આ અનુમાન થોમ્સનના મોડેલ પર આધારિત હતું. જો તે સાચું હોત તો ધન વીજભારિત આલ્ફા કણ જ્યારે સોનાના પરમાણુઓથી પસાર થતા ત્યારે તેમને ત્યાં ધન આવેશનો સામનો કરવો પડતો. તે વિચલિત થઈને થોડા વળી જતા. તેનો અર્થ કે બધા આલ્ફા કણ આરપાર તો નીકળી જતા પણ તેમના વળી જવાની પેટર્ન લગભગ એક જેવી રહેતી. પરંતુ થયું કંઈક જુદું. મોટાભાગના આલ્ફા કણ સોનાના વરખથી આરપાર લગભગ સીધા નીકળી ગયા, પણ થોડા આલ્ફા કણ સીધા ના જઈને વધારે વળી ગયા. અને સૌથી વધુ આશ્ચર્યની વાત, થોડા આલ્ફા કણ 12,000માંથી કોઈ એક આરપાર ન ગયા પણ પાછા ફરી ગયા. આ જોઈને વૈજ્ઞાનિકો આશ્ચર્યમાં પડી ગયા. સોનાની વરખવાળા આ પ્રયોગ પછી રુથરફોર્ડ દ્વારા આ નિષ્કર્ષ આપવામાં આવ્યા: પરમાણુનો મોટા ભાગનો હિસ્સો ખાલી છે, તેથી વધારે પડતા આલ્ફા કણ લગભગ સીધા ગયા. પરમાણુના ધન વીજભારિત ભાગ બહુ ઓછી જગ્યા રોકે છે, માટે કેટલાક આલ્ફા કણ વિચલિત થઈને વળી ગયા. પરમાણુના તમામ ધન વીજભારિત ભાગ અને તેનું દળ કેન્દ્રમાં હાજર છે અને આ કેન્દ્ર પરમાણુનો ખૂબ જ નાનો ભાગ છે. જો કેન્દ્રનો જથ્થો એટલે કે વોલ્યુમ મોટો હોત તો ઘણી બધી સંખ્યામાં આલ્ફા કણ પાછા ફરતા. પરમાણુમાં હાજર આ ભારે કેન્દ્રને રુથરફોર્ડે ન્યુક્લિયસ નામ આપ્યું. આ પરમાણુના આધારે રુથરફોર્ડે વર્ષ 1911માં પરમાણુની એક નવી રચના રજૂ કરી. પરમાણુના કેન્દ્રમાં એક નાનું ધન વીજભારિત થયેલ ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રની ચારે બાજુ ઇલેક્ટ્રોન ચક્કર લગાવે છે. ન્યુક્લિયસ એટલે કે કેન્દ્રનો આકાર પરમાણુની તુલનામાં ઘણો ઓછો છે. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ થોડું સૌરમંડળ જેવું દેખાય છે, ખરું ને? તો આમ ત્યાં સુધીની માહિતી મુજબ પરમાણુનું સ્વરૂપ થોડું આવું દેખાયું. હવે તમારા માટે એક કામ, જરા વિચારો. પરમાણુમાં ઇલેક્ટ્રોન એક જગ્યાએ સ્થિર ન રહેતા, ન્યુક્લિયસની ચારે બાજુ ચક્કર લગાવતા રહે છે. એવું અનુમાન રુથરફોર્ડ દ્વારા કેવી રીતે લગાવવામાં આવ્યું હશે?